એવા છે પરીક્ષા આપી અને અમે જઈએ છીએ મેટ્રોમાં ફરવા. મેટ્રોમાં નહીં થવાનું પણ અટલ બ્રિજ જવું છે. હવે ઠાકોરભાઈ વહીએ છે ઘેરે. ઠાકોરભાઈના ઘેરે મસ્ત મજાનું ખાઈ લીધું છે હવે. અને હવે નીકળે છે અટલ બ્રિજ ફરવા છે મેટ્રો. અહીં તો જેને હાલીને ન જવું હોય ને એના માટે છે લિફ્ટ વાળો રસ્તો છે. અને હું તો ચાલતો દાદરો ક્યાં શું કહેવાય આમાં તો બગીચા ન ચડવા પડે ઓટોમેટિક સિસ્ટમ. ખાલી ઉતરવામાં આવે ધ્યાન રાખવું પડે તો. મેટ્રો સ્ટેશન પહેલાં આપણે ટિકિટ લેવા જવી પડશે. મેટ્રોની ટિકિટ લઈ આવીએ પહેલાં પછી ટિકિટ લેવા જાઓ તમે પેલું અહીંયા આ છે ટિકિટ બાકી ટિકિટ પેલું કાંઈ લેવાનું છે હે ઘી કાટા મોત દુખાય હું દઈ દો રાવડી ઘી કાટા બે દો. એક થલતેજ ગામ મારો ફલાને હરીકો ચેક કરી લીધો. અહીંયા ટિકિટ બતાડીને પછી જ દરવાજો ખોલ્યો. QR કોડ સ્કેન કરવાનો. આ QR કોડ સ્કેન કરીને પછી જ દરવાજો ખોલે છે. અલગ ન ખોલે. દરવાજો દેવાઈ ગયો. આપણે QR કોડ છે કે ને અહીંયા સ્કેન કરવાનો છે તો એટલે ખોલી જાય. ખોલી ગયો. કેમ બીજી લિફ્ટ આવી ગઈ અહીંયા બીજી. હા એક બગીચા ઉપર જ ઊભો રહેવાનો. એક બગીચા ઉપર બે માં નહીં ઊભો રહ્યો નકર એક ઊંચા નીચે પકડી જાય. એક બગીચા પર ઊભો રહેવાનું. અહીંયા છે મેટ્રો. મેટ્રો સ્ટેશન. કરાવે છે બોલું બસ બોલે બસ ટ્રેન કરાવે છે. હવે આપણે હવે એક મેટ્રો આવી ગયો તો પણ એ આપણી નથી. આપણી નથી વહી ગઈ. આપણી રિટર્નમાં આવશે. હવે આપણે થોડીક વાર વાટ જોઈ દો મેટ્રોની. ત્યાં સુધી આપણે કેટલી વાર લાગશે એમાં આપણે કઈ બે વાર છે પહેલી વાર હતા મેટ્રો હું કઈ જાય મેટ્રો પણ છે ને સુવિધા મસ્ત છે. ખાલી તો કરી લે 10 રૂપિયાની ટિકિટ છે. ખાલી 10 રૂપિયામાં તમને કેવી ફેસિલિટી જો આમ તમે આમ કાચ બાસ ને સાફ સફાઈ ને આમ જોવો તમે આમ તમે એરપોર્ટમાં ઊભા હોય ને એની કરતાં તમને બહેતર ફીલ થાય. એટલી ત્યાં સાફ સફાઈ ને એટલી બધી આમ હાઈ ક્વોલિટીનું બધું એમ ખાલી 10 રૂપિયામાં એ હતી. તોય આપણે આપણી સરકારના પછી રોજડા ગયા કરી આપણી સરકાર કાંઈ નહીં કરતી એમ. એટલે સરકાર તો ઘણું કરે છે પણ આપણે કાંઈ નથી કરતા એવું છે. નકર આવી 10 રૂપિયામાં આવી હાઈફાઈ સુવિધા ક્યાં મળે? રિક્ષા બે તો 20 રૂપિયા લઈ દેતા. રિક્ષા બે 20 રૂપિયા લઈ એટલે 10 રૂપિયા. હવે આપણી મેટ્રો આવી ગઈ. હવે આ છે આપણી મેટ્રો. દરવાજો ખુલશે ને આ છે હવે
કેમ કહું કીધું આપણે જગ્યા શું કામ છે આપણે તો એમનું રખડવાનું હોય કામ મેટ્રોમાં કા હા ઉભા રહી જાય જગ્યા શું કરો આપણે જ્યાં બાજુ છોકરા રેટામાં રખડવાવાળા મસ્ત છે એસી બેસીને જો ક્યાં હે મસ્ત સુવિધા છે કે આય ભાઈ એસી હોય એમ તમને કાંઈ કઠીને એસી હોય 10 રૂપિયામાં એસી હોય તો સવારી કે આવી ક્યાં સવારી અને આ જો મિત્રો છે ને ટ્રેનનું લાઈવ લોકેશન હોય આજે લાલ લેટ થઈને બધા સ્ટેશન આવી ગયા લીલી લેટ છે ને એ બધા સ્ટેશન બાકી છે જ્યાં જ્યાં લાલ લેટ છે ને એ બધા સ્ટેશન આવી ગયા હવે અમરાઈવાડીથી નીકળી જાય પેરલ પાર્ક આવશે હવે ડાયરેક્ટ અને અમારે ઉતરવાનું છે અહીંયા ઘી કાંટા અમારે અહીંયા આપણે અમારે ઘી કાંટા ઉતરવાનું ઘી કાંટા આવો જ ટ્રેન પકડી અને તમારા પર સાવધાની એરપોર્ટ અંડરગ્રાઉન્ડ સ્ટેશન હતું એમ ને અંડરગ્રાઉન્ડ સ્ટેશન હતો અમે બહાર આવીએ હું આપણે ઉપર જઈએ એમ હતો ઉપર આવ્યા અંડરગ્રાઉન્ડ હાલતી હતી વચ્ચે લગન ટ્રેન મેટ્રો વચ્ચે લગન અંડરગ્રાઉન્ડ હાલતી હતી હવે બહાર આવ્યા ભાઈ અટલ બ્રિજ આવત આવી જાય પણ રસ્તો પેમાં એકે ફાયદો નથી આવેલી આને પહોંચો નથી બે ફાયદો એટલે હવે આ રેપિડોમાં બગાવી છે રેપિડો આવશે રેપિડોમાં ગાડી આવે ને ગાડી બુક કરવી રેપિડો કદાચ ના આવે તો કેમ કે હું પહેલી વાર તો આ આવેલો હતો પણ આ બીજા રસ્તેથી આવે આ મેટ્રોવાળા રસ્તેથી આવ્યા પહેલી વાર એવા આવે એટલે રેપિડોમાં સર્ચ મારી પછી દાખવો પહેલાં જોઈ લઈએ કેટલુંક છે આમ હવે રેપિડો વાળાનો ઓર્ડર આપી દીધો છે ને રેપિડો વાળો આવે છે હવે શરૂ લાઈવ છે કેટલા પગાડે એટલા પગાડે તો આ તો આ લીટો છે ને આવડે પૂરો ભરાઈ જાય ને એટલે અમારી પાસે પોગી જાય અહીંયા એટલા પોગ્યો હોય છે એ આખી લાઈન ભરાઈ જાય એટલે રેપિડો અમારી પાસે પોગી જાય આવે અને અમારે ઠાકોર બનાવવા મળે છે તમાકુ જો કેમ કે ભાઈ મેટ્રોમાં તમાકુ બમાકુ કંઈ ખાવા ન દે એટલે અમે બધું કાઢી નાખ્યું હતું નાઈ જ તે બધું અને ઠાકોરે તમાકુ તો અહીં હંતાડી લાવ્યો હતું આમાં બાઈમાં તમે હંતાડી લાવ્યો હતો કેમ કે સોમાવું છે એટલે બેમાં લેકે બૂટ ને પહેર્યા એને બૂટ ને પહેર્યા મેં બૂટ ને પહેર્યા નકર બૂટમાં હંતાડી હતું પણ બેમાં લે સોમાવામાં કંઈ બૂટ પહેરીને જવાય નહીં એટલે બે સપ્લાય કરી આવ્યા એટલે ઠાકોર આમાં નાખી દીધી હતી આમાં હવે આપણો રેપિડો આવી ગયા રેપિડો हाँ यही आधा सेम ही आएगा रेपिडो के अंदर રિક્ષા છે પણ રેપિડો પોર્ટલ ઉપરથી આપણે મંગાવી છે રેપિડોમાં
ફાઇનલી મિત્રો આવી ગયા અટલ બ્રિજ. આ અટલ બ્રિજ જવાનો રસ્તો છે. ઉતરી ગયા અમે અટલ બ્રિજ. હું તો તું આવેલો છે, તું મારી જેમ નવાણીઓ મારી જેમ પહેલી વાર આવ્યો. હું તું આવેલો છે, આયે મારી જેમ નવાણીઓ છે. હું અહીંયા નવાણીઓ છું. હવે અહીંયા જાય પછી ખબર પડે આવે, કેમ કે આપણે પહેલી વખત આવ્યા છીએ. હવે ટિકિટ ને એવું છે અહીંયા. ટિકિટ લેવી પડે અટલ બ્રિજ ઉપર જવા માટે. ટિકિટ લેવી પડશે ત્યાં જ્યાં આપણે. આ છે ભાઈ અટલ બ્રિજ, મતલબ બહારનો નજર અટલ બ્રિજ. તો ભાઈ અટલ બ્રિજમાં આવવું હોય તો આપણે ટિકિટ લેવી પડે. અહીંયા જો ટિકિટ ભરી છે અટલ બ્રિજની. ટિકિટ વગર નથી જવા દેતા ભાઈ, ટિકિટ લેવી પડે છે. એટલે ટિકિટ લેવા જ આવી જાય પહેલાં આપણે. હવે અહીંથી ટિકિટ લેવી પડશે આપણે. તો ભાઈ એકના 50 રૂપિયા છે એકના ટિકિટ. જો એકના 50 રૂપિયા, અમારા 2ના 100 રૂપિયા લીધા અટલ બ્રિજના જવા માટે. એટલે ટિકિટ લેવી પડે. ટિકિટ વગર નથી જવાતું. ખાલી ટિકિટ વગર આમાં ખાલી અહીંયા બહાર બગીચામાં આમાં બધે ફરી શકો તમે. આમાં બધે ગમે અહીંયા અટલ બ્રિજ ઉપર જવું હોય તો તમારે ટિકિટ લેવી પડે છે 50 રૂપિયાની એક જણા. ચેકિંગ ટિકિટ ચેકિંગ થઈ ગઈ ટિકિટ. અને આવી ગયા આપણે અટલ બ્રિજ ઉપર. મસ્ત છે અટલ બ્રિજ. છે ને એકદમ ખુલ્લો અટલ બ્રિજ. આજે ધૂપકો મારો ઠાકોર, ધૂપકો મારો ધૂપ કરીએ. નીચે પાણીમાં જવું હોય તો રસ્તો છે, જવાનું સીડી આવડી હશે કે ને સીડી સીધી પાણીમાં ઉતરે નીચે જાય. તો ઘડીક વાર ફરી કે ફોટા બોટા પાડી આવ્યા છે ત્યારે હું વધારે તો બધે છે ને રીલો બનાવવા અને ફોટા પાડવા વધારે આવે. ફરવા બે ઓછા આવતા છે. ઠાકોર ને એવું કાંઈ નહીં. રીલો બનાવવા કે અખંડ મોજ છે કે નહીં. ઠંડા બંડા પીણા બધા શોપી છે મસ્ત, પણ મોંઘી છે બહુ જ. કોકો કોલા, પાર્લર બાલર સબ. તો ભાઈ ખૂબ ફોટા બોટા પાડ્યા. રીલ બેલ રીલ ઉતારી દીધી, ઠાકોરે ઉતારી દીધી. અને આમ તો થોડીક મજા આવી, પણ થોડીક નથી મજા આવી, કેમ કે અહીંયા ફોટા પડાશે બીજું કંઈ છે નહીં ખાલી. બાકી તો જવા વાગે લાલ પીળા એવી રીતે જવો એના માટે આવવાનું, બાકી બીજું કાંઈ નથી. બાકી તો 50 રૂપિયા જો આમાં પોલમાં રખડો, બીજું કાંઈ આખો દી હાલે. આખો દી હાલે આખી 50 રૂપિયાની એક ટિકિટ એટલે આખો દી પોલ ઉપર હાલે. બાકી તો પોલનો નજારો જોયા કરવાનો. ને તો ભાઈ હવે તો અમે તો ભાગ્યા, હવે કંટાળી ગયા. ફોટા બોટા બહુ ઘણું પાડ્યું એટલે હવે ભાગ્યું છે. એટલે એમ તો હેઠે જાવ ઓલા પર, હેઠે જાવ ઓલા પર આગળ જાવ એકાદો ફોટા પાડી બીજે. બાકી તો ભાગ્ય બીજું તો કઈ નહીં. ફોટા અહીંયા ફોટા પાડવા હોય તો આવવાનું. અને બાકી આ તમને ખબર જ પડે, જોયું છે તો ખબર 50 રૂપિયા થાય એક ફોટો ફોટો પાડવાનો 50 રૂપિયા. એક જણ આવવાનું ફોટો પાડવાનો 50 રૂપિયા.
એટલે કેમેરા બધું તમારે લઈને આવવાનું, ખાલી અહીંયા પડાવવાના 50 રૂપિયા. તો અને જો તમારે આવવું હોય તો તમને ખબર છે કે અટલ બ્રિજ આવેલો છે અમદાવાદમાં, સાબરમતી નદી ઉપર પોગી જાય બધા. બરોબર, એમ પણ જો મસ્ત છે ફેરા રેકો જો આમાં એકદમ લીલો લીલો છે. હા, અને જા મોટું તો ભૂંગો નીકળ જા પાણી લેવા. હા, પાડી દે ભાઈ ઠાકોર ભાઈબંધ ના ફોટા પાડી દેતા. ભાઈ ફોટા પડાવવા આવ્યા છે, પાડી દે ભાઈબંધ ના ફોટા. નીચે છે નદી, તો કાંઈ થોડુંક રિસ્કી છે, છોકરા બોકરા પર છે, ધ્યાન રાખે એટલે વાંધો ન આવે. કા હા, જોગિંગ કરવા માટેનો છે. આ જોગસ પાર્ક કહેવાય ને, જોગસ પાર્ક છે ચાલવા માટેના. જે સાયકલ લગાવી તો સાયકલ છે ભાડે જો 50 રૂપિયામાં. 100 કિડ્સ બધા એની સાયકલ મળી જાય અહીંયા 50 રૂપિયામાં ભાડે. બધી સાયકલો પડી, નાના મોટાની બધાની. સવારમાં તમારે રનિંગ સાયકલ દોડવા આવી તો 50 રૂપિયા ભાડેમાં આવી જશે સાયકલ. ઠાકોર આવતો, ઠાકોર આવશો ને કે સાયકલ દોડવા 50 રૂપિયા. હવે જો આ છે ને, આ સીપ છે. આનાથી તમને શું કહેવાય, અત્યારે ચોમાસાના વાતાવરણ છે એટલે ટૂંકમાં બંધ છે અત્યારે, બોટિંગનું નથી શરૂ. બાકીના કરતા બોટિંગનું પણ સિસ્ટમ છે. અને ઉપર સ્લોગન પણ આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા આપેલું, વસુધૈવ કુટુંબકમ સ્લોગન પણ લગાડેલું છે. મસ્ત. આપણે બેઠા નથી કઈ દિવસ, એટલે આમ બોટમાં બેસે પણ આમાં નથી બેઠો. બાકી આમ તો બેઠે ઓળામાં દ્વારકા બધે બેસ્યા, પણ આમાં નથી બેઠો. પણ હવે ક્યારેક શરૂ થાય તેથી આવશું પાછા. અત્યારે તો કેમ કે બંધ છે ને અત્યારે કાંઈ શરૂ છે નહીં, જવા એવું નથી. મસ્ત છે બોટ. ખૂબ રખડી લીધા. હવે આમ તો 3-4 વાગવા આવી જાય એટલે હવે ભૈયા જઈએ ઘરે, કેમ કે થકી જાય બહુ ગાબું. ગરમી એટલી થાય છે, તડકો નથી પણ ગરમી તોય થાય છે. અને જો તમારે પણ અહીંયા આવવું હોય તો તમને ખબર જ છે અમદાવાદ છે, આવજો, વહી આવજો ને જોઈ લેજો બધા. 50 રૂપિયા હારે પાછા ટિકિટ લેતા આવજો, મફત નથી અહીંયા કાંઈ ભાઈ. તો બીજ ઉપર આવો ને તો 50 રૂપિયા છે એની માટે, એટલે મફત નથી કાંઈ. બાકી છે મસ્ત ઘૂમવા લાયક, જાવ તો મસ્ત એકદમ ક્લીન. બોટિંગ બધું મસ્ત છે. તો વિડીયો કેવો લાગ્યો છે લાઈક ને કોમેન્ટ કરી જરાક જણાવી દેજો. અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા દેજો. અને પાછા મળશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.